નમસ્કાર મિત્રો, હું છું એન્વાયરમેન્ટ ફેમિલી તરફથી અને તમે જોઈ રહ્યા છો મારી પાછળ એક આ તળાવ. અને તો આ તળાવની દશા તમે જોઈ શકો છો કેટલું થયેલું છે. અને આ આપણા દેશના લોકો ખબર નહીં કેમ પર્યાવરણ પ્રત્યે રુચિ નથી ધરાવતા અને પર્યાવરણ બચે તેવા પ્રયાસો પણ નથી કરતા. આપણા દેશમાં એજ્યુકેશન તો દૂર, પણ આ એન્વાયરમેન્ટ વિશે પણ લોકો જાગૃતિ નથી ધરાવતા. તો યાર આપણા માટે બહુ ખરાબ કહેવાય કે આવનારું ભવિષ્ય આપણું કદાચ માંદગીમાં જ જશે અને લોકો બીમાર થઈને પૈસા હોસ્પિટલમાં જે બચત હોય એ હોસ્પિટલમાં જ વેડફી નાખશે. તો એના માટે આપણે અત્યારથી જ તત્પર થવું જોઈએ અને આ પર્યાવરણ બચાવવું જોઈએ. તમે દ્રશ્યો જોઈ શકો છો. આ મિની બ્લોગ દ્વારા હું લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરવા માગું છું. જો તમને આ વિડીયો થોડો પણ ઇન્ફોર્મેટિવ અને આપણા દેશના રક્ષણ માટે જો તમને લાગ્યું હોય કે આ સારું છે, તો મારા વિડીયોને ફોલો, લાઈક અને શેર કરજો અને બને તેમ કોમેન્ટ કરજો, જેથી દરેક લોકો મારી સાથે જોડાય. આ એક મારા ખુદ માટે હું નથી કરતો, પણ આપણા દરેક દેશવાસીઓ માટે હું આ પર્યાવરણ બચે તેવા પ્રયાસ કરું છું. તો દરેક લોકોએ મારો આ વિડીયો શેર કરવાનો છે અને બને તો રિપોસ્ટ અને ફોલો કરી જ નાખજો ભાઈ, કારણ કે હું પર્યાવરણ બચાવવા માટે હવે કંઈ પણ કરી શકું છું. કારણ કે હવે આપણા દેશની હાલત બહુ ખરાબ થઈ રહી છે. એક તો અર્થતંત્રની રીતે પણ જોઈએ તો થોડી બહુ હાલત ખરાબ છે અને એ બધું તો ઠીક, પણ આપણે પર્યાવરણ બચાવવાનું છે એટલું કન્ફર્મ છે. તો મળીએ આગલા વિડીયોમાં. ભારત માતા કી જય.